રેબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની હવે મુશ્કેલી વધી ગઈ છે. એમના ઉપર જે બે મોટા આરોપો લાગેલા છે અને એના ઉપરથી જ ગુજરાત હાઈકોર્ટ અને ગોંડલ કોર્ટે મોટો ચુકાદો આપી શકે છે અને એને જ કારણે એમને ફરી એક વખત જેલમાં જવું પડી શકે છે. ત્યારે શું છે આખો મામલો જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સંત શુરા અને રક્તરંજિતથી જેનો ઇતિહાસ રહેલો છે એ ગોંડલ સિટી લગભગ તમને બધાને ખબર હશે, પરંતુ આજથી ને લગભગ ઘણા બધા વર્ષો પહેલા એટલે કે 15 ઓગસ્ટ 1988ના દિવસે એવું કંઈક થઈ ગયું કે જેને કારણે ગોંડલ ના માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી હતી અને બધાની વચ્ચે કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવે છે. તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજા માત્ર 22 વર્ષના હતા. આ કેસમાં તેમને ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. વર્ષ 2018માં તેમના દીકરા એટલે કે રાજદીપસિંહે એ સમયના જેલના આઈજીને એક પત્ર લખે છે અને એમના પિતાની જે સજા છે એને માફ કરવાની વાત કરે છે. એમની વિનંતી ઉપર 18 વર્ષની સજા ભોગવ્યા બાદ આઈજી તેમને મુક્ત કરવાનો હુકમ આપે છે, પરંતુ આ સમયે એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવે છે. હાઈકોર્ટમાં અરજી કોણ કરે છે? મૃતક પોપટભાઈ સોરઠિયાના દીકરા હરેશ સોરઠિયા ગુજરાત હાઈકોર્ટમાં આ અરજી કરે છે અને એમ કહે છે કે આ વ્યક્તિને તમે કઈ રીતના માફી આપી શકો. હરેશ સોરઠિયાએ આ માફી રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી. આ બધાની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે આઈજીનો જે હુકમ હતો ને એને રદ કરી નાખ્યો છે અને અનિરુદ્ધસિંહ જાડેજાને 1 મહિનાની અંદર સરેન્ડર કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેમને દરરોજ હાજરી પર આવી અને પાસપોર્ટ જમા કરવાનો પણ હુકમ કરાયો છે. આ નિર્ણયથી અનિરુદ્ધસિંહ જાડેજાને એક મોટો ઝટકો લાગ્યો છે. જોકે આ ઝટકો અહીં જ પૂરો નથી થતો, બીજો મોટો ઝટકો લાગે છે એમને ગોંડલ કોર્ટથી. તમને ખબર છે હમણાં રીબડામાં એક અમિત ખૂટ નામના વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો હતો. એમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના દીકરા રાજદીપસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું. ગોંડલ તાલુકા પોલીસ અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂટેને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. 19 ઓગસ્ટના દિવસે અનિરુદ્ધસિંહ જાડેજાના આગોતરા જામીન પણ કોર્ટે નામંજૂર કરી નાખ્યા છે. એટલા માટે થઈને તેમને ગમે ત્યારે સરેન્ડર પણ કરવું પડી શકે છે. જોકે આની પહેલા અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાની પણ આ રીતનાની જે અરજી હતી, આગોતરા જામીનની જે અરજી હતી, એને પણ નામંજૂર કરી નાખવામાં આવી હતી. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આ નિર્ણય લીધો છે. હાલમાં પોલીસ અનિરુદ્ધસિંહ અને રાજદીપની શોધખોળ કરી રહી છે અને ઘણા બધા સૂત્રો એવું કહી રહ્યા છે કે તે બંને લોકો નેપાળ ભાગી ગયા છે. જોકે હવે અનિરુદ્ધસિંહ જાડેજાને ગમે એમ કરીને કોર્ટ સમક્ષ 1 મહિનાની અંદર હાજર થવું પડી શકે છે. એટલા માટે થઈને હવે આગળના સમયમાં આ જે કેસ છે એમાં નવા વળાંક આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.